નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિજ્ઞાન અને ટેકનોલોજી. વિજ્ઞાન અને ટેકનોલોજીના ગતિ પ્રકરણના 7મા ભાગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે ગતિ વિશે અગાઉ 6 ભાગ આપણે જોઈ ચૂક્યા છીએ અને એમાં ઘણો બધો અભ્યાસ કર્યો છે આપણે. આજે આપણે 7મા ભાગની અંદર રેખીય પ્રવેગી ગતિના સમીકરણોનો અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલાં આપણે એ સમજી લઈએ કે રેખીય પ્રવેગી ગતિ એટલે કે નિયમિત રેખીય પ્રવેગી ગતિ એ શું છે અને એના સમીકરણો કેમ મેળવવામાં આવે છે. તો મિત્રો, આપણે જે ગતિનો અભ્યાસ કર્યો એ ગતિ ઘણા બધા પ્રકારની હતી. એ આપણે અગાઉ જોયું કે નિયમિત ગતિ હતી, અનિયમિત ગતિ હતી. હજુ આપણે એક વક્રાકાર એટલે કે વર્તુળાકાર ગતિ પણ શીખવાની બાકી છે. આવી રીતે આપણે આ જે બધી ગતિના પ્રકાર શીખ્યા એમાં એ ગતિના મૂલ્યો દર્શાવવા માટે આપણે કેટલીક રાશિઓની પણ જરૂર પડી, જે રાશિઓનો પણ આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. ઝડપ છે, વેગ છે, પ્રવેગ છે. હવે આ બધી રાશિઓમાં પ્રવેગ એક એવી રાશિ છે કે જે એની વ્યાખ્યા મુજબ એવું કહી શકીએ છીએ કે વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહે છે. હવે આ ફેરફાર કેવો હોઈ શકે? વેગમાં થતો ફેરફાર છે તો એ ફેરફાર કેવો હોઈ શકે છે? વધારો પણ હોઈ શકે છે અને ઘટાડો પણ હોઈ શકે છે. એટલે પ્રવેગ જે છે એ એક એવી વસ્તુ છે કે વેગમાં થતો ફેરફાર છે. વેગમાં થતો ફેરફાર એ પ્રવેગ છે. અને આપણે અગાઉ પણ એવું કહી ચૂક્યા છીએ કે આ પૃથ્વી પર થતી તમામ ઘટનાઓ અનિયમિત ઘટનાઓ છે અને આ બધી જ અનિયમિત ઘટનાઓ છે. તો આ અનિયમિત ઘટનાઓમાંથી કેટલીક એવી ઘટનાઓ હોય કે જે નિયમિત ઘટનાઓ હોય. દાખલા તરીકે આપણે પૃથ્વીની બહારની ઘટનાઓની વાત કરી હતી, બ્રહ્માંડની કોઈ ઘટનાઓ હોય કે જે ધરીભ્રમણ છે, પરિક્રમણ છે, તો આવી બધી ઘટનાઓ નિયમિત ઘટનાઓ હોય છે. પણ આપણી સૃષ્ટિમાં લગભગ આપણી આસપાસ જે બધી ઘટનાઓ બનતી હોય છે એ બધી મોટાભાગની ઘટનાઓ અનિયમિત ઘટનાઓ હોય છે. પણ જો કોઈ અભ્યાસ કરવો હોય પ્રવેગી ગતિનો અને એમાં જો આપણને કોઈ નિયમિત ઘટના મળી જાય તો નિયમિત ઘટનાના અભ્યાસ ઉપરથી આપણે અનિયમિત ઘટનાનો અભ્યાસ કરી શકતા હોઈએ છીએ. પણ પહેલાં આપણે નિયમિત ઘટનાનો અભ્યાસ કરવો પડે છે. આપણે આના પહેલાંના અગાઉના લેક્ચરમાં આલેખ વિશેની માહિતી મેળવી હતી. આલેખ વિશેની માહિતી આપણે બહુ બધી મેળવી. આલેખમાં આપણે એટલું બધું આકાર પણ જોયા. આલેખમાં રેખીય છે, સુરેખ છે, સમરેખ છે, અનિયમિત છે, વર્તુળાકાર છે. તો આવા જે બધા આલેખ જોયા એમાં સૌથી પહેલો આલેખ આપણે જોયો હતો અંતરવિરુદ્ધ સમયનો આલેખ, જે રેખીય હતો. એ રેખીય આલેખ હતો એટલે આપણે એવા આલેખો ઉપરથી એવું કહી શકીએ કે આવો કોઈ પદાર્થ જ્યારે ગતિ કરતો હશે ત્યારે નિયમિત રેખીય ગતિ હશે. અને આવી નિયમિત રેખીય ગતિ જે હશે એના આપણે પ્રવેગના સૂત્રો શોધવાના છે. હવે જ્યારે કોઈ પદાર્થ નિયમિત રેખીય ગતિ કરતો હોય ત્યારે એનો પ્રવેગ કેવી રીતે શોધવો? પરંતુ ક્યારેક એવું બનતું હોય છે કે આ જે સૂત્ર જે છે એ વેગ ઉપરથી નક્કી કરવામાં આવતા હોય છે. અને આ વેગ જે છે એ આપણે અગાઉ જોયું કે ઝડપ પણ શોધી છે આપણે એને, વેગ પણ શોધ્યો છે. અને વેગ અને ઝડપમાં એટલો જ ફરક છે કે વેગને દર્શાવવા માટે આપણે દિશાની જરૂર પડે છે, જ્યારે ઝડપ માટે ફક્ત અને ફક્ત મૂલ્યની જ જરૂર પડે છે. તો ઝડપને ફક્ત મૂલ્યની જરૂર પડે છે અને વેગને દિશાની પણ જરૂર પડતી હોય છે. હવે આવા આપણે પ્રવેગી ગતિના સમીકરણો જોઈશું. તો આ સમીકરણો જે છે એ જ્યારે પણ આપણે જોઈશું ત્યારે અગાઉના જે સૂત્રો હતા એનો આપણે પહેલાં ઉપયોગ કરીશું. દાખલા તરીકે આપણી પાસે વેગનું સૂત્ર હતું અને ઝડપનું સૂત્ર હતું. અંતર ભાગ્યા સમય અને સ્થાનાંતર ભાગ્યા સમય. એવી રીતે આપણી પાસે પ્રવેગનું પણ સૂત્ર હતું. કે v - u ભાગ્યા t. એટલે કે અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન આપણે બાદ કરીએ, અંતિમ અવસ્થામાંથી પ્રારંભિક અવસ્થા, અને એને જો સમય વડે ભાગવામાં આવે તો આપણને આપણો પ્રવેગ મળતો હોય છે. આ જે પ્રવેગ આપણને મળે છે એ પ્રવેગના આપણે હવે કેટલાક સમીકરણો તારવવાના છે. તો સમીકરણો આપણે તારવશું તો એનો મતલબ એમ થયો કે આલેખમાં કોઈ જુદા જુદા બિંદુ આપણને મળતા હોય અને કોઈ એવા બિંદુએથી આપણે એનું કોઈ મૂલ્ય શોધવું હોય ત્યારે આવા સૂત્રોની જરૂર પડતી હોય છે. દાખલા તરીકે એક આલેખ આપણે અગાઉના લેક્ચરમાં જોયો હતો, અનિયમિત આકારનો આલેખ હતો. એકદમ અનિયમિત આકારનો કે જેનો કોઈ આકાર જ નહોતો. તમે આલેખમાં ગમે તેવો આકાર દોરી દો તો એ અનિયમિત આકાર થશે. અને આવા અનિયમિત આકારમાં કોઈ પણ એક જગ્યાએ બિંદુ કરવામાં આવે અને પછી એના મૂલ્યો જ્યારે લેવામાં આવે ત્યારે આપણે આવા સમીકરણોની જરૂર પડતી હોય છે. અને અગાઉ
દાખલા પણ આપણે જોયા છે, હવે પણ આના પછી પણ દાખલા જોવાના છે. તો દાખલા જ્યારે ગણીશું ત્યારે એની પણ ખાસ જરૂર પડતી હોય છે. તો મિત્રો આપણે પ્રથમ સ્લાઇડ જોઈશું આજે આપણે પ્રવેગી ગતિની સ્લાઇડ. તો એ જે સ્લાઇડ છે એમાં સૌથી પહેલી બેઝિક રીત તમને આપેલી છે જે તમે જોઈ શકો છો. નિયમિત રેખીય પ્રવેગી ગતિના સમીકરણો એની બેઝિક રીત છે જે આપણે જાણીએ છીએ કે પદાર્થ જ્યારે સુરેખ પથ ઉપર અચળ પ્રવેગથી ગતિ કરતો હોય તો t બરાબર 0 સમયે તેનો પ્રારંભિક વેગ u હશે અને t સમયે તેનો અંતિમ વેગ v હશે. આ પ્રવેગની વ્યાખ્યા મુજબ. તો એના પ્રવેગની વ્યાખ્યા મુજબ આપણે એ બરાબર v માઇનસ યુ ભાગ્યા t આપણે એવું લખી શકીશું. નીચે આપણને આકૃતિમાં પણ એ જ વસ્તુ દર્શાવેલી છે. t બરાબર 0, t બરાબર t1, t બરાબર t2 અને t બરાબર t સમયે. તો આ પ્રશ્ન એ થાય કે t1, t2 અને હજુ જો t3 હોત તો t3 પછી t બરાબર t લેવામાં આવે. એટલે એનો મતલબ એમ થયો કે અંતિમ સમય અને પ્રારંભિક સમય અથવા વેગ હોય તો અંતિમ વેગ અને પ્રારંભિક વેગ આ બંનેને આપણે લેવામાં આવે છે અને પ્રારંભિક વેગને આપણે u કહીએ છીએ, અંતિમ વેગને આપણે v કહીએ છીએ. એવી રીતે અહીંયા આકૃતિમાં એક બોલ પણ બતાવેલો છે કે જે આપણે એવું સમજીએ કે t બરાબર 0 સમયે એણે ગતિ કરવાની શરૂઆત કરી હશે. એટલે કે પ્રારંભિક એનો વેગ એ u હશે અને એ t બરાબર t સમયે અંતિમ વેગ એનો v હશે. તો આ જગ્યાએ જે ત્યારે પહોંચ્યો હશે ત્યારે એનો આપણે પ્રવેગ શોધવો હોય તો આપણે આ સૂત્ર મુજબ શોધી શકતા હોઈએ છીએ. આ એક પ્રકારની ગતિ છે અને આવી આપણા સંસારમાં આપણી આજુબાજુમાં કેટલીય ગતિઓ જોવા મળતી હોય છે અને આવી ગતિઓ જે છે એના ઉપરથી આપણે આલેખના અને ગતિના સમીકરણો મેળવી શકતા હોઈએ છીએ. આ જે ગતિના સમીકરણો મેળવવા માટે સૌથી પહેલાં એનો પ્રવેગ કેવો છે, એની ગતિ કેવી છે, કેવા પ્રકારની છે, આપણી પાસે v છે, u છે, બધા જ મૂલ્યો હોવા જોઈએ. અને બીજી વાત આપણે અગાઉ પણ વાત કરી હતી કે મૂલ્યો જે છે એમાં એક સૂત્રતા હોવી જોઈએ. એક સૂત્રતાનો મતલબ એવો છે કે એક મૂલ્ય જો મીટર પર સેકન્ડમાં આપેલું હોય અને બીજું મૂલ્ય જો કિલોમીટર પર અવરમાં આપેલું હોય તો બંનેને પહેલાં ફેરવવા પડશે. આ એક દાખલાની ટેકનોલોજી છે કે ભાઈ દાખલા ગણતી વખતે બધા જ મૂલ્યો એક જ સૂત્રતા જળવાવી જોઈએ. અને એટલા માટે આપણે જ્યારે પણ દાખલા ગણીશું, આના પછીના લેક્ચરમાં આપણે દાખલાનું સેશન હશે આખું, તો એમાં આપણે દરેક દાખલામાં એના મૂલ્યો અથવા એકમો સાથે સાથે દર્શાવવાના છે. અને એક સરખા એકમો હશે તો આપણે ઉપર નીચે એકમ ઉડાડીશું તો જવાબમાં જે એકમ વધશે એ એનો જવાબનો એકમ ગણાશે. આવી રીતે આ જે પ્રવેગી ગતિ છે એનું ફક્ત પ્રવેગનું સૂત્ર આપણે જાણ્યું છે. હવે પછી આગળની સ્લાઇડ જોઈએ આપણે કે પ્રવેગની જે સૂત્ર છે એના ઉપરથી નેક્સ્ટ સ્લાઇડમાં આપણે આ સૂત્રને થોડું મોડિફાઈ કરીએ. એ બરાબર v માઇનસ યુ ભાગ્યા ટી. તો ટીને આપણે એ સાથે ગુણાકાર કરીશું. એ ટી બરાબર v માઇનસ યુ થશે. એમાંથી vને આપણે કરતા બનાવીએ છીએ તો vને જ્યારે આપણે કરતા બનાવીશું ત્યારે u પ્લસ એટી અથવા એટી પ્લસ યુ આવી રીતે લખી શકાય છે. એને આપણે એક નંબર સમીકરણ આપેલું છે. આકૃતિ નીચે આપણી એની એ જ છે જેમાં સ્થાનાંતર પણ આપેલું છે s. ટી બરાબર 0 સમય, ટી બરાબર ટી સમય. પ્રારંભિક વેગ પણ આપેલો છે અને અંતિમ વેગ પણ એમાં આપેલો છે. એના પછી ત્રીજી સ્લાઇડ જોઈએ આપણે. નિયમિત રેખીય પ્રવેગી ગતિના સમીકરણોની આ બેઝિક રીત. અને બેઝિક રીતમાં આપણી પાસે સૂત્ર છે v બરાબર યુ પ્લસ એટી. v બરાબર યુ પ્લસ એટી એ એક નંબરનું સૂત્ર છે અને આપણે અગાઉ જે મેળવ્યું એ એટી બરાબર v માઇનસ યુ સૂત્ર છે. હવે આ બંનેના મૂલ્યો જે છે એ આપણે અંતરના સૂત્રમાં મૂકવાના છે. અંતરનું સૂત્ર આપણે જાણીએ છીએ. અંતરનું સૂત્ર જે છે એ વેગના સૂત્ર ઉપરથી બનાવેલું છે. વેગ બરાબર અંતર ભાગ્યા સમય થાય છે. તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય થશે. તો સરેરાશ વેગ જે છે એ વેગનું મૂલ્ય ઉપર આપણે જાણીએ છીએ એ મુજબ u પ્લસ v ભાગ્યા 2 ગુણ્યા ટી થશે. એટલે સરેરાશ વેગ જે છે એ આવી રીતે આપણને મળશે. u પ્લસ v ભાગ્યા 2 ગુણ્યા ટી એટલે સમય. હવે એમાં u પ્લસ v જે છે એમાં vનું મૂલ્ય ઉપર એક નંબરના સૂત્રમાં જે લખેલું છે એ મૂલ્ય આપણે એમાં નીચે લખીશું. તો u પ્લસ ફરીથી u પ્લસ એટી અને કાઉન્સ પૂરો ગુણ્યા આપણે ટી કરીશું.
હવે આ જે સૂત્ર આપણે લખ્યું એને આપણે ગણિતની ભાષામાં સાદું રૂપ જ આપીએ છીએ અને સાદું રૂપ આગળ આપીશું આપણે તો આપણને આવું કંઈક મળશે. ફરીથી જોઈ શકીએ છીએ આપણે એ જ વાક્ય ફરીથી લખેલું છે. S બરાબર u પ્લસ વી ભાગ્યા 2 ગુણ્યા t બરાબર 1/2 u પ્લસ at ગુણ્યા t. તો ફાઇનલ જવાબ આપણને આવો મળશે કે 1/2 u પ્લસ u એટલે 2u પ્લસ at ગુણ્યા t. હવે ટીને અંદર લેવાનું છે, કાઉન્સ છૂટો પાડીએ છીએ આપણે. તો પહેલાં પદ જે છે એમાં 2 ઉડી જશે એટલે ut વધશે, વત્તા બીજામાં 2 નથી એટલે 1/2 at સ્ક્વેર વધશે. એટલે આપણું એક આ સૂત્ર મળ્યું આપણને S બરાબર ut પ્લસ 1/2 atનો સ્ક્વેર. આ ગતિના સમીકરણો થયા જેને આપણે 2 નંબર આપ્યો છે. નીચે આપણી આકૃતિ એની એ જ છે. એક જ આકૃતિ માટે આપણે જુદા જુદા સૂત્રો મેળવવાના છે. એટલે કે પ્રવેગી ગતિના, ગતિ નિયમિત રેખીય છે પણ પ્રવેગી છે, એટલે પ્રવેગી ગતિના સમીકરણો માટેનું આ એક એવું સૂત્ર છે. અને આવા આપણે હજુ બીજા સૂત્રો મેળવવાના છે. તો પ્રશ્ન એ થાય કે આવા જુદા જુદા સૂત્ર કેમ મેળવવા પડે છે? તો ઘણી વખત એવું બનશે કે તમને જે મૂલ્યો આપેલા હોય એ મૂલ્યોમાં કોઈક એવું મૂલ્ય આપેલું હોય કે જે આ સૂત્રમાં ન હોય, ત્યારે આપણે બીજા સૂત્રનો ઉપયોગ કરવો પડશે. તો આવી રીતે સમય હોય અથવા v માઇનસ u આપેલા હોય તો જુદા જુદા સૂત્રોનો ઉપયોગ કરવાથી આપણને એનો પરિણામ સુધી પહોંચી શકતા હોઈએ છીએ. અને એવું પણ બને છે, આપણે દાખલામાં પણ જોઈશું કે એક સૂત્રનો ઉપયોગ જ્યાં કર્યો હોય અને એ જ દાખલાને આપણે જો બીજા સૂત્રના ઉપયોગથી ગણીશું તો એનો એ જ જવાબ આવશે. કારણ કે આ સૂત્રો જે છે એ બધા એક સૂત્રતા ધરાવે છે, બધાનું મૂલ્ય તો એક જ આવવાનું છે. એટલે રેખીય પ્રવેગી ગતિના જે સમીકરણો છે એ સમીકરણોમાં આપણું આ પ્રથમ સમીકરણ આપણે મેળવી ચૂક્યા છીએ. હવે પ્રશ્ન એ થશે કે આવા 3 સૂત્રો આપણે મેળવવાના છે અને આ જ સૂત્રો જે આપણે ગાણિતિક પદ્ધતિથી મેળવીએ છીએ એ જ પદ્ધતિ ઉપરાંત આપણે જે આલેખની પદ્ધતિથી મેળવ્યા હતા એ આલેખની પદ્ધતિમાં આપણે અગાઉના લેક્ચરમાં જોયું હતું કે એમાં ઢાળ આવતો હતો. તો એ ઢાળવાળી પદ્ધતિથી પણ આપણે આ જ સૂત્રો મેળવીશું. હવે ફરક શું પડશે? તો જે પ્રાયોગિક ગણતરીથી મેળવ્યા હતા આ એ જ વસ્તુ સૈદ્ધાંતિકથી આપણને મળશે. એટલે બંનેના સૂત્રો જો એક જ સાબિત થાય તો આપણે પુરાવા સાથે કહી શકીએ કે આ સૂત્રો હવે સાચા છે અને આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. એટલે કોઈ પણ સમયે કોઈ પદાર્થનું સ્થાન કઈ જગ્યાએ છે તે પણ આપણે જાણી શકતા હોઈએ છીએ. અને એટલા માટે જ મિત્રો એવું કહેવામાં આવે છે કે આ થર્મોડાયનેમિક્સના આપણા નિયમો છે કે કોઈ પણ પદાર્થ જે છે એમાં કેટલી ઉષ્મા રહેલી છે અથવા કોઈ પણ પદાર્થનું કઈ જગ્યાએ સ્થાન રહેલું છે એ જો આપણે શોધવું હોય તો બધી જ વસ્તુઓ આપણે શોધી શકીએ છીએ. એવરીથિંગ ઇઝ પોસિબલ. આપણા સાયન્સનો વર્ડ છે. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. કશું જ અશક્ય નથી. પરમાણુનું સ્થાન પણ આપણે નક્કી કરવું હોય તો એ નક્કી કરી શકતા હોઈએ છીએ. આપણે જાણીએ છીએ કે આપણા આવર્ત કોષ્ટકમાં જેટલા તત્વો છે એ બધા જ તત્વોમાં કેટલા ઇલેક્ટ્રોન છે ને કેટલા પ્રોટોન છે જે નરી આંખે દેખાતા નથી, છતાં પણ આપણે એને જાણી શક્યા છીએ. તો કેવી રીતે જાણી શક્યા? આવી કોઈ ગણતરી હશે, આવી કોઈ કેલ્ક્યુલેશન હશે કે ઇલેક્ટ્રોન એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવેગી ગતિ કરતા હશે અને એ ગતિની ગણતરી કરી હશે આવા કોઈ સૂત્રો દ્વારા, અને એમાંથી આપણને આવા કોઈ જવાબો મળ્યા હશે. તો આ જે જવાબો મળે છે એ એક જ સૂત્ર ઉપરથી મળે અથવા બીજા સૂત્ર ઉપરથી મળે તો બંનેનો જવાબ સરખો મળવો જોઈએ. અને આ સાતત્ય જો જળવાશે તો જ આપણે એ પ્રાયોગિક અને સૈદ્ધાંતિક રીતે સાચા સાબિત ઠરીશું. એટલે રેખીય પ્રવેગી ગતિના જે સમીકરણો જે છે એ જ સમીકરણોના મૂલ્યો આપણે જો રેખીયની જગ્યાએ વર્તુળાકાર ગતિ હશે અને એમાં લાગુ પાડીશું તો એ પણ સાબિત થવા જોઈએ. દાખલા તરીકે પરમાણુ, તો પરમાણુ તો ગોળ છે, અતિ સૂક્ષ્મ છે અને એ પરમાણુને એક કેન્દ્ર છે અને એ કેન્દ્રમાં આપણે જાણીએ છીએ કે પ્રોટોનને ન્યુટ્રોન રહેલા છે અને ઇલેક્ટ્રોન ગોળ ગોળ ફરે છે. હવે દાખલા તરીકે આવર્ત કોષ્ટકનું કોઈ પણ એક તત્વ લઈએ અને એમાં કેટલા ઇલેક્ટ્રોન છે ગણી અને ઇલેક્ટ્રોન કેન્દ્રથી કેટલા અંતરે છે એ કેટલા અંતરે છે અને એ ઇલેક્ટ્રોનની જે ગતિ છે એ ગતિ જે છે એ 1 ઇલેક્ટ્રોન છે કે 4 છે કે 8 છે કે 10 છે એની ગતિનું જો આપણે અનુમાન કરવું હોય તો પણ આપણે કરી શકતા હોઈએ છીએ. એટલે આવી ગતિઓ પણ આપણે જોઈ શકીએ છીએ. આ બધી એ સૂક્ષ્મ ગતિ છે પણ એનું માપન તો આ સૂત્ર દ્વારા જ કરવાનું છે.
આપણી પાસે કોઈ સૂક્ષ્મ ગતિ હશે કે કોઈ મોટા પદાર્થની ગતિ હશે, કોઈ અવકાશની કોઈ મોટી ઘટનાઓ હોય કે પૃથ્વીનું રોટેશન હોય કે કોઈ ગ્રહનું રોટેશન હોય, તો એમાં પણ આપણે આ જ વસ્તુ કામ કરશે, કારણ કે આપણો સિદ્ધાંત છે. એટલા માટે સિદ્ધાંત અને પ્રાયોગિક એ બંને જળવાવું ખૂબ જ જરૂરી છે. હવે આપણે અગાઉની સ્લાઇડ ફરીથી જોઈએ કે સ્લાઇડ મુજબ આપણે આવું કંઈક કરી શકીએ છીએ. જુઓ, આ સૂત્રને આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરીશું. 2 નંબરનું S બરાબર UT વત્તા 1/2 ATનો સ્ક્વેર. આ આપણું નિયમિત રેખીય પ્રવેગી ગતિનું સમીકરણનું સૂત્ર છે કે જે સૂત્ર આપણે સાબિત કર્યું. નીચે આપણી આકૃતિ બદલાતી નથી, આકૃતિ એની એ જ રહે છે. એટલે 2 નંબરનું સૂત્ર જે છે એના ઉપરથી આપણે આગળ જઈશું. ફરીથી 2 નંબરનું સૂત્ર લખેલું છે, S બરાબર UT પ્લસ 1/2 AT સ્ક્વેર અને V બરાબર U પ્લસ AT. આ આપણું પ્રથમ સૂત્ર હતું અને પેલું બીજું સૂત્ર છે. હવે આ બંને સૂત્રો ઉપરથી આપણે આ પ્રવેગી સૂત્રોને આગળ વધારીએ છીએ, એટલે કે હવે આપણને એક નવું સમીકરણ મળશે. તો 1 નંબરનું સૂત્ર જે છે એનો બંને બાજુ વર્ગ કરેલો છે. તમે જોઈ શકો છો વીનો વર્ગ બરાબર U પ્લસ AT કૌંસમાં છે એનો વર્ગ કર્યો આપણે. હવે કૌંસને આપણે છૂટા પાડીશું તો વીનો વર્ગ બરાબર, આ ગાણિતિક સ્ટેપ છે જે આપણે જાણીએ છીએ, અવયવ પાડ્યા છે, અવયવ અને વિસ્તરણના સૂત્રો છે. યુનો વર્ગ વત્તા 2U AT પ્લસ A² T². નીચે આપણી આકૃતિ એની જ છે, આપણે એ જ એક જ પદાર્થને એટલે કે એક જ ઘટનાને અનુલક્ષીને તમામ સૂત્રો મેળવીએ છીએ. નેક્સ્ટ જોઈએ આપણે યુનો વર્ગ બરાબર વીનો વર્ગ બરાબર યુનો વર્ગ પ્લસ 2UAT પ્લસ A² T². આ પાછળ હતું એ જ આપણે ફરીથી લખ્યું. હવે પાછળના જે 2 પદ છે એમાંથી 2A કોમન કાઢવામાં આવે છે. આગળનો U² એમને રાખીએ છીએ. પાછળના 2 પદ થોડાક અટપટા દેખાય છે એટલે એમાંથી 2A કોમન કાઢ્યું તો પ્રથમ એટલે કે ત્રીજા વચ્ચેનો પદ જે છે 2UAT, એમાંથી જો 2A બહાર નીકળી જશે તો એમાં UT વધશે. એટલે કૌંસમાં આપણે UT લખ્યું છે વત્તા છેલ્લું પદ જે છે એમાં 2 નથી એટલે 1/2 લખવા પડશે અને એનો વર્ગ છે 1A બહાર આવી જશે એટલે 1A વધશે અને Tનો સ્ક્વેર વધ્યો. હવે પ્રશ્ન એ થાય વિદ્યાર્થી મિત્રોને કે આવું કેમ કરવું પડ્યું? હવે તમને આ કૌંસમાં જે સૂત્ર છે એને જોઈને કંઈક યાદ આવશે કે આપણું 2 નંબરનું સૂત્ર છે. ફરીથી આપણે એને બેક કરીને જોઈ શકીએ છીએ. 2 નંબરનું સૂત્ર તમે જોઈ શકો છો, S બરાબર UT વત્તા 1/2 ATનો સ્ક્વેર. તો એ જ સૂત્ર આપણે અહીંયા કૌંસમાં મેળવી શક્યા છીએ. તો એ કૌંસમાં જે છે એની જગ્યાએ આપણે S લખી શકીશું. એટલે આપણને નીચેનું સૂત્ર એવું મળશે કે વીનો વર્ગ વત્તા યુનો વર્ગ, વીનો વર્ગ બરાબર યુનો વર્ગ વત્તા 2AS. આવું આપણને લખી શકાય, કારણ કે બ્રેકેટમાં છે એ એસની જગ્યાએ આપણે લખી શકતા હોઈએ છીએ. નીચે આપણી આકૃતિ જે છે, જે ઘટના બની રહી છે એ ઘટના એની એ જ છે. નેક્સ્ટમાં જોઈએ આપણે આ 3 સૂત્રો આપણે મેળવ્યા. પ્રથમ સૂત્ર હતું આપણું V બરાબર U પ્લસ AT. બીજું સૂત્ર હતું આપણે S બરાબર UT વત્તા 1/2 ATનો વર્ગ, અથવા છેલ્લું સૂત્ર છે આપણું Vનો વર્ગ વત્તા Uનો વર્ગ બરાબર 2AS. હવે આવા જે 3 સૂત્રો આપણે મેળવ્યા એ રેખીય પ્રવેગી ગતિના સૂત્રો છે. નીચે યાદ રાખવા માટે કોઈક વસ્તુ લખેલી છે આપણી પાસે. પદાર્થને જો પ્રતિપ્રવેગ હોય તો ઉપરના સમીકરણમાં એનું મૂલ્ય આપણે ઋણ મૂકીને ગણતરી કરીશું. હવે આનો થોડોક આપણે અભ્યાસ કરીએ કે પ્રતિપ્રવેગ એટલે શું. આ 3 સૂત્રો આપણે જોઈ શકીએ છીએ. 3 સૂત્રો પરથી હવે આપણે આગળ જવાનું છે, પણ પ્રતિપ્રવેગ એટલે શું એનો થોડોક અભ્યાસ કરીએ કે પદાર્થને જો પ્રતિપ્રવેગ હોય તો એનું મૂલ્ય ઋણ મુકાય છે. અહીંયા આપણે બધા સૂત્રોમાં એનું મૂલ્ય જોઈ શકીએ છીએ અને એટલા માટે જ આ સૂત્રોને આપણે રેખીય પ્રવેગી ગતિના સૂત્રો કહીએ છીએ. નીચે આપણી આકૃતિ પણ એની જ છે, એટલે કે ઘટના આપણી એ જ છે. આ એક જ ઘટના માટે આવા કેટલાય મૂલ્યો આપણે શોધી શકતા હોઈએ છીએ. હવે દાખલા તરીકે એક ઘટનાનો આપણે વિચાર કરીએ. આપણે અગાઉ પણ ઘણી બધી ઘટનાઓની વાત કરી છે કે કોઈ ટ્રેન છે એ ટ્રેન અમદાવાદથી બોમ્બે જતી હોય, અથવા કોઈ બસ છે એ અમદાવાદથી બરોડા જતી હોય, તો એની જે જુદી જુદી ગતિ છે
એની જે જુદી જુદી ગતિ છે એ પ્રવેગી ગતિ કહેવાશે. અને આવી પ્રવેગી ગતિમાં ક્યારેક પ્રતિપ્રવેગ પણ થશે, તો આ પ્રતિપ્રવેગને શું કહીશું આપણે? એનું મૂલ્ય કેવી રીતે લઈશું? તે પ્રતિપ્રવેગનું મૂલ્ય જે સ્થાનથી પદાર્થે ગતિ કરવાની શરૂ કરી હોય એ સ્થાનથી જો પદાર્થ આગળની દિશામાં ગતિ કરશે તો એ મૂલ્ય આપણે ધન લઈશું. અને જો એ મૂલ્ય ઋણ આવશે તો આપણે એવું સમજીશું કે પદાર્થ જે સ્થાનથી ગતિ કરે છે એ સ્થાનની પાછળની તરફ એની ગતિ હોય છે. એટલે કે આપણું જે ઉદ્ગમ બિંદુ હતું, ઉદ્ગમ બિંદુ આપણે આલેખમાં જે જોયું હતું જે 0 હતું, એ 0થી આપણે જો એક્સ અક્ષની ધન દિશામાં જો ગતિ કરતા હોઈએ, એટલે કે માની લો કે અમદાવાદથી કોઈ બસે શરૂઆત કરી બરોડા જવાની, તો અમદાવાદથી બરોડા સુધી જશે તો એ બસની સ્પીડ 20 હશે, 40 હશે, 50 હશે, 60 હશે, 20 હશે, પાછી 30 હશે. આવી પ્રવેગી ગતિ કરતી હશે. પરંતુ આપણો પ્રશ્ન એ છે કે પ્રતિપ્રવેગી એટલે શું? કે દાખલા તરીકે એ બસ પાછી બરોડાથી અમદાવાદ આવે છે અને અમદાવાદથી ફરી પાછી બરોડાની જગ્યાએ મહેસાણા જાય છે, એટલે કે એ જુદી દિશામાં, એના કરતાં વિરુદ્ધ દિશામાં જાય છે. તો આવી વિરુદ્ધ દિશામાં જ્યારે ઘટના બનતી હોય ત્યારે આપણું જે ઉદ્ગમ બિંદુ છે 0 છે, અને 0થી આપણે એક્સ અક્ષની દિશામાં જો આગળ વધતા હતા તો આપણને ધન સંખ્યા મળતી હતી, અને એની જો વિરુદ્ધ દિશામાં જઈશું તો આપણને ઋણ સંખ્યા મળશે. હવે આવી જ્યારે ઋણ સંખ્યા આપણને મળે તો એનું મૂલ્ય આપણે માઇનસમાં લેવાનું છે, અને એનું મૂલ્ય જ્યારે આપણે માઇનસમાં લઈશું ત્યારે આપણે સાચા જવાબ સુધી પહોંચી શકીશું. પછી એ મૂલ્ય ગમે તેટલું હોઈ શકે. એટલે કહેવાનો મતલબ એ છે કે આપણો જે પ્રવેગ છે એ પ્રવેગ ધન પણ હોઈ શકે છે અને ઋણ પણ હોઈ શકે છે. આવી ઘણી બધી ઘટનાઓ આપણે જોઈ શકીએ છીએ. દાખલા તરીકે એ બસની વાત કરી કે અમદાવાદથી મહેસાણા જાય છે, તો એ જેટલું એનું અંતર છે એ જે કંઈ મૂલ્ય આવશે એમાં આપણે માઇનસ તરીકે લઈશું. આપણે આગળ આવા દાખલા પણ ગણવાના છે. એ દાખલામાં તમને એવો શબ્દ વાપરેલો હશે કે આ પદાર્થની ગતિ એ મૂળ પદાર્થની મૂળ ગતિ કરતાં વિરુદ્ધ દિશામાં હોય છે. આવો જ્યારે શબ્દ વાપરવામાં આવશે કે વિરુદ્ધ દિશામાં ગતિ, ત્યારે આપણે એવું કહી શકીશું કે આ જે ગતિ છે એ માઇનસમાં આવશે અને એની જે પ્રવેગી ગતિનું મૂલ્ય આવશે એ આપણે માઇનસમાં લેવાનું છે. તો આ જે આપણા 3 સૂત્રો હતા એ રેખીય પ્રવેગી ગતિના હતા, નિયમિત રેખીય પ્રવેગી ગતિના સૂત્રો. આ સૂત્રો આપણે જે છે એ પ્રાયોગિક રીતે મેળવ્યા આપણે પ્રેક્ટિકલ કરી અને સાબિત કરી બતાવ્યું કે આવા 3 સૂત્રો મળે છે. હવે આપણે સૈદ્ધાંતિક રીતે દાખલા તરીકે કોઈ આલેખ લઈએ અને આલેખના મૂલ્ય ઉપરથી મેળવીએ. આલેખ પણ એક પ્રકારનું પ્રેક્ટિકલ વસ્તુ છે. આપણે ઘણા બધા પ્રેક્ટિકલ્સ ઉપરથી આલેખ મેળવેલા છે. તો આલેખના મૂલ્ય ઉપરથી પ્રેક્ટિકલ દ્વારા આપણે જો આવા નવા સૂત્રો મેળવી શકતા હોય તો બંને સૂત્રોમાં સાતત્યતા જળવાશે. તો આપણે એવું કહી શકીશું કે આ રેખીય પ્રવેગી ગતિના સૂત્રો એકદમ સાચા છે. અગાઉ આપણે આલેખ જોયા જ છે, એમાં ઢાળનું મૂલ્ય પણ જોયું છે, અને આ જે ઢાળનું મૂલ્ય જે છે એ આલેખનું મૂલ્ય દર્શાવે છે, અને આલેખનું મૂલ્ય દર્શાવતું હોવાથી એ ઢાળ જે છે એ જે મૂલ્ય દર્શાવશે એ મૂલ્ય ઉપરથી તમે આખા આલેખનું માપન કરી શકશો. તો હવે આપણે આ જે સૂત્રો છે એને આલેખ દ્વારા મેળવવાનો પ્રયત્ન કરીએ. એના પછીની હવે સ્લાઇડ જોઈશું આપણે. આ જે સ્લાઇડ છે એમાં પ્રતિપ્રવેગી મૂલ્યવાળી સ્લાઇડ છે. પ્રતિપ્રવેગીમાં ઋણ મૂલ્ય છે. નીચે આકૃતિ બદલાતી નથી એ તમે જોઈ શકો છો. એના પછી આલેખવાળું જોઈએ આપણે. આવો આલેખ આપણે અગાઉ જોઈ ચૂક્યા છીએ. આલેખની રીતથી આપણે તારવણી કરવાની છે. હવે આલેખની રીતમાં તમે આલેખ જોઈ શકો છો. એમાં ABCD 4 મૂલ્યો આપેલા છે. 2 જુદા જુદા કલર છે. વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે. અને આ જે આલેખ છે એ આલેખમાં વેગ જે છે એ u અને v એ બંનેના મૂલ્યો પણ આપેલા છે, જેની આપણે પ્રવેગમાં જરૂર પડે છે એ પણ આપણે જાણીએ છીએ. હવે આ જ વસ્તુ જે આપણે અગાઉ સૂત્રો તારવ્યા છે એને આપણે આલેખની રીતે તારવાનો પ્રયત્ન કરીશું. એટલે કે આલેખમાં જોઈને એના જવાબ આપણે લખવાના છે. એના માટે એક વાક્ય લખેલું છે, જરા એને જોઈએ. કોઈ પદાર્થ એ જેટલા અચળ પ્રવેગથી ગતિ કરે છે. અહીંયા પ્રવેગી ગતિનું સૂત્ર સાબિત કરીએ છીએ, એટલે અચળ પ્રવેગ ગતિથી ગતિ કરે છે એવું માનીએ છીએ. તો t = 0 સમયે
તેનો વેગ u હશે અને t બરાબર t સમયે તેનો વેગ વધીને v થશે. તો આપણા પ્રવેગના સૂત્ર મુજબ a બરાબર v માઇનસ યુ ભાગ્યા ટી થશે. હવે v માઇનસ યુ ભાગ્યા ટી એટલે ટીને આપણે એ સાથે ગુણાકાર કરીશું તો AT બરાબર v માઇનસ યુ 1 નંબરનું સમીકરણ થશે. અને એમાંથી જો વીને કરતા બનાવીએ આપણે, વીને જો કરતા બનાવીશું આપણે તો v બરાબર યુ પ્લસ એટી થશે. એટલે આવા બે સમીકરણો, જે બે સમીકરણો આપણે અગાઉ પણ મેળવ્યા હતા અને એ જ સમીકરણો આપણે આલેખ ઉપરથી મેળવ્યા. હવે તમે આલેખ ઉપરથી જોઈ શકો છો v માઇનસ યુ, v ક્યાં છે અને યુ ક્યાં છે આલેખ પરથી જોઈ શકાય છે. v જે છે એ અંતિમ મૂલ્ય છે એનું અને યુ જે છે એ પ્રારંભિક મૂલ્ય છે. તો આપણા નિયમ મુજબ અંતિમમાંથી આપણે પ્રારંભિક બાદ કર્યું. અંતિમમાંથી જ્યારે આપણે પ્રારંભિક કર્યું ત્યારે આપણને આવા કેટલાક જવાબો મળ્યા છે. બરાબર. અને સૂત્ર તો એ જ મળવાનું છે. એટલે તમને ક્યારેક એવું થશે કે સાહેબ આ આલેખમાંથી એ જ સૂત્ર મળ્યું, પહેલાંમાંથી એ જ મળ્યું. એટલે યાદ રાખવા માટે આ ખૂબ સરળ છે. ફક્ત એને આપણે આલેખમાં જોવાનું છે કે આલેખ કેવો છે અને આલેખમાંથી આપણને સૂત્ર કેવી રીતે મળે છે અને એ મળેલું સૂત્ર શું સિદ્ધ થાય છે કે નહીં. અહીંયા આલેખમાં તમને બે જુદા જુદા કલર જોવા મળે છે. એમાં એક છે ત્રિકોણ ABC અને બીજો નીચે ગ્રીન કલર જેવો છે ACDO. આવો એક લંબચોરસ છે. તો આ ત્રિકોણ અને લંબચોરસ આ બંનેનું ક્ષેત્રફળ પણ આપણે આગળ જોઈશું. એટલે અત્યારે ફક્ત એને ધ્યાનમાં લઈશું. હવે નીચે એક વાક્ય લખેલું છે એને જોઈએ કે ટી સમયમાં પદાર્થે કાપેલું અંતર S આ સમયગાળામાં વેગ વિરુદ્ધ સમયના આલેખની નીચેના ઘેરાતા પ્રદેશ જેટલું હોય છે. એટલે કે એ અંતર દર્શાવે છે. આ જે ઘેરાતો પ્રદેશ છે એ અહીંયા આપણને અંતર દર્શાવે છે. હવે આ અંતર ઉપરથી આપણે અંતરના સૂત્રો પણ સાબિત કરીશું. એના પછીની સ્લાઇડ જોઈએ. આકૃતિ એની જ છે આપણી પાસે. આપણે સૂત્ર બદલવાનું છે અને સૂત્ર જ્યારે બદલીશું આપણે ત્યારે આપણે એ સૂત્રના મૂલ્યો પણ બદલી શકીશું. ટી સમયમાં પદાર્થે કાપેલું અંતર S છે. આ સમયગાળામાં વેગ વિરુદ્ધ સમયનો આલેખ એ નીચેના ઘેરાતા પ્રદેશ જેટલો હોય છે. એટલે S બરાબર આપણે આવું લખી શકીએ ABCDOA પ્રદેશનું ક્ષેત્રફળ. ફરીથી આપણે આલેખમાં જોઈએ ABCDO અને A આ પ્રદેશ છે આખો જે તમને બે કલરમાં જોવા મળે છે. પણ આવો જે આકાર મળ્યો છે એ આકાર જે છે એ આકારનું આપણે જ્યારે ક્ષેત્રફળ શોધવું હોય તો એ આકારમાં આપણને બે કલર દર્શાવેલા છે. એટલે એને બે ભાગમાં વહેંચેલું છે. એટલે એના બરાબર એવું લખેલું છે કે લંબચોરસ ACDOનું ક્ષેત્રફળ. આકૃતિ પરથી આપણે જોઈ શકીએ છીએ લંબચોરસ ACDO એ ક્યાં છે? ગ્રીન કલરમાં દર્શાવેલ છે. લંબચોરસ ACDO એનું જો ક્ષેત્રફળ આપણે જાણતા હોઈએ પ્લસ ત્રિકોણ ACBનું ક્ષેત્રફળ એ પણ આપણે જોઈ શકીએ છીએ. ત્રિકોણ ACBનું ક્ષેત્રફળ તો એક લંબચોરસ છે અને એક ત્રિકોણ છે. તો આ લંબચોરસ અને ત્રિકોણના ક્ષેત્રફળના મૂલ્યો આપણે જાણીએ છીએ. આ ગાણિતિક સ્ટેપ છે અને જો બંનેના સૂત્રો ઉપરથી આપણે જો સમીકરણ બનાવીશું તો આપણને પ્રવેગી ગતિનું સૂત્ર મળી જશે. હવે લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર આપણે જાણીએ છીએ OA ગુણ્યા OD. OA ગુણ્યા OD એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. એ લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ OA ગુણ્યા OD. એટલે એનું જો આપણને મૂલ્ય મળશે તો આપણે એવું નક્કી કરી શકીશું કે આપણે અહીંયા સાચા છીએ. પ્લસ ત્રિકોણ ACBનું ક્ષેત્રફળ. ત્રિકોણ ACBનું ક્ષેત્રફળ એટલે કે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે 1/3 પાયો ગુણ્યા વેધ. અહીંયા આપણે ત્રિકોણ ACBને જ ફક્ત ધ્યાનમાં લેવાનું છે. મિત્રો જ્યારે આવી કોઈ ડબલ આકૃતિ હોય ત્યારે જે વસ્તુ ધ્યાનમાં લેવાતી હોય ફક્ત એ જ દેખાતી હોવી જોઈએ. અહીંયા આપણને અત્યારે ત્રિકોણની જરૂર છે તો ત્રિકોણ જ દેખાવો જોઈએ. ત્રિકોણ ACBનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ
આ ત્રિકોણ જે દેખાય છે એનો પાયો AC છે અને એનો વેધ BC છે. બરાબર. હવે એના મૂલ્યો લખવાની કોશિશ કરીએ આપણે. તો સૌથી પહેલાં OA ગુણ્યા OD. OAનું મૂલ્ય આપણને આપેલું છે U અને ODનું મૂલ્ય જે છે T. હવે પ્રશ્ન એ થાય કે આ મૂલ્ય કેવી રીતે આવ્યા? તો તમે આકૃતિ પર જોઈ શકો છો કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે. વેગ વિરુદ્ધ સમયનો આલેખ. બરાબર. તો આ જે સમયનો આલેખ છે તો સમય જ્યાં છે એટલે કે જ્યાં OA છે એ OA જે છે એ વેગ બાજુ છે. તો એ બિંદુ ઉપર આપણને U દેખાય છે એટલે U જેટલું અંતર કાપેલું છે. એટલે એના માટે OA બરાબર આપણે U લખ્યું. એવી રીતે OD એટલે કે D પાસે T લખેલો છે. તો આ T જેટલો સમયગાળો છે. એટલે કે એનું સમય જે છે એ T જેટલો છે, જે હશે આપણે દાખલામાંથી લખીશું. પ્લસ 1/2 AC ગુણ્યા BC. હવે તમે આકૃતિમાં જોઈ શકો છો AC ક્યાં છે. AC અને OD આ બંને સરખા લેખાય છે આપણને અને એ સમય ઉપર છે એટલે એનું મૂલ્ય T આવશે, જે આપણે જોઈ શકીએ છીએ. જે ODનું મૂલ્ય આવ્યું એ જ મૂલ્ય ACનું આવશે. બંને સરખા જ છે કારણ કે લંબચોરસની બે બાજુ છે સામસામેની. એટલે 1/2 પછી T લખવામાં આવે છે જે ACનું મૂલ્ય છે. હવે BCનું મૂલ્ય શોધીએ આપણે. આકૃતિમાં તમે જોઈ શકો છો કે BC ક્યાં છે અને આ BCનું મૂલ્ય આપણે શોધવાનું છે. BC આકૃતિમાં દેખાય છે આપણને. એનું મૂલ્ય લખેલું છે V - U. એટલે BC જે છે ત્યાં B આગળ V લખેલો છે અને C ઉપરથી જો વેગ બાજુ જઈએ તો U લખેલો છે. એટલે એનો અર્થ એવો થાય કે V - U આપણા નિયમ મુજબ અંતિમ વેગમાંથી પ્રારંભિક વેગ આપણે બાદ કર્યો. એટલે આપણું સૂત્ર ફાઇનલી આપણને એવું મળે છે કે S બરાબર UT પ્લસ 1/2 T કૌંસમાં V પ્લસ V - U. આ જે સૂત્ર આપણે અગાઉ સાબિત કર્યું હતું એ જ સૂત્ર આપણી પાસે છે. અને આલેખ ફરીથી એક વખત નજર નાખી લઈએ કે આમાં એક ત્રિકોણ છે અને એક ચોરસ છે. એટલા માટે આપણે લંબચોરસનું ક્ષેત્રફળ શોધ્યું અને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધ્યું અને બંનેના ક્ષેત્રફળનો સરવાળો કર્યો આપણે. અને સરવાળો કર્યો એટલે આપણને આપણું પ્રવેગી ગતિનું જે સમીકરણ અગાઉ સાબિત કર્યું હતું એવું કંઈક મળ્યું. એટલે આપણે એવું કહી શકીએ કે આલેખની રીતે પણ આપણે જો ગણતા હોઈએ તો આપણે એનો ચોક્કસ જવાબ મેળવી શકતા હોઈએ છીએ. કારણ કે આલેખ જે છે એ કોઈ પ્રાયોગિક પદ્ધતિ દ્વારા બનાવેલી વસ્તુ છે. એટલે કે પ્રવૃત્તિ દ્વારા. આપણે અગાઉ પણ તમને મેં ચર્ચા કરી હતી કે કોઈ એવી પ્રવૃત્તિ અને એ પ્રવૃત્તિનો તમે આલેખ બનાવો અને એનો જ્યારે તમે આલેખ બનાવશો અને એ આલેખમાંથી આવા કોઈ મૂલ્યો મળશે ત્યારે એ એકદમ સાચા પુરવાર થશે. આપણે અગાઉ પણ બે આલેખ બનાવ્યા હતા, એક આરોગ્યનો હતો અને એક પર્યાવરણનો. તો એ માની લઈએ કે પર્યાવરણનો આલેખ છે તો પર્યાવરણના આલેખ ઉપરથી આપણે જ્યારે આવું કોઈ મૂલ્ય બનાવીશું ત્યારે એમાં આપણને આવો એક ત્રિકોણીય પ્રદેશ મળશે, લંબચોરસ મળશે અથવા ચોરસ પણ મળશે. તો એને આપણે આચ્છાદિત કરીશું અને આચ્છાદિત કરીશું એટલે એ એક મૂલ્ય મળશે. જેમ કે અહીંયા આપણને અંતરનું મૂલ્ય મળ્યું અને એને આપણે ઢાળ કહીએ છીએ. તો અહીંયા જે અંતરનું મૂલ્ય મળ્યું એ એનો ઢાળ હતો અને જે ઢાળ છે એ એના ઉપરથી આપણે પ્રવેગી ગતિના સૂત્રો મેળવવાના છે. અહીંયા આપણને એક ત્રિકોણ દેખાય છે અને એક લંબચોરસ દેખાય છે. તો આપણે લંબચોરસનું ક્ષેત્રફળ પણ જાણીએ છીએ અને ત્રિકોણનું ક્ષેત્રફળ પણ જાણીએ છીએ. તો મિત્રો તમને એવું કહેવાય, વિદ્યાર્થી મિત્રોને ક્યારેક એવું થાય કે સાહેબ આ કેવી રીતે સમજાયું, કંઈ ખબર ના પડી. પણ આપણે લંબચોરસનું જાણીએ છીએ અને ત્રિકોણનું ક્ષેત્રફળ પણ જાણતા હોઈએ છીએ. એટલે બંનેના સૂત્રો જ છે, આ ગાણિતિક સ્ટેપ છે અને એ સ્ટેપમાં આપણે ખાલી કિંમત લખીએ છીએ અને કિંમત લખવાથી આપણે એનો જવાબ આરામથી મેળવી શકીએ છીએ. ફરીથી એક વખત જોઈ લઈએ. UT પ્લસ 1/2 T V - U. અઘરું કાંઈ નથી હોતું. થોડી સમજવાની જેટલી શક્તિ વધારે હશે એટલું આપણે ઝડપી સમજી શકીશું. અને હું તો એવું કહું છું કે મગજ જે છે એ થોડુંક માપનું જ વાપરવાનું. આપણે જરૂર કરતાં વધારે એનો યુઝ કરીએ છીએ. કોઈ વસ્તુ સહેલી હોય અને આપણે જાતે જ આપણા માઇન્ડથી જ એટલું ક્રિએટ કરી દઈએ છીએ કે આ વસ્તુ અઘરી છે. એવું નથી હોતું. તમે કોઈ વસ્તુને જ્યારે રિલેક્સ મૂડમાં વિચારશો તો એ તમને જરૂર આવડી જશે. અને પહેલાં એનો બેઝ પકડો, પાયો.
અહીંયા તમને એટલા માટે કહીએ છીએ કે ફક્ત ને ફક્ત તમે આલેખને જુઓ ધ્યાનથી કે એમાં કેવો આકાર દેખાય છે, અને એ આલેખની અંદર તમને ત્રિકોણ દેખાય છે કે ચોરસ કે લંબચોરસ. પછી તમને તરત જ થશે કે એક આલેખ આપણે સીધી રેખામાં જાય છે અને એના નીચેનો જે ભાગ છે એને આપણે ઢાળ કહીએ છીએ. આટલું આપણે જાણીએ છીએ. તો નીચેનો જે ભાગ છે એને ઢાળ કહીએ છીએ, એને આપણે જોડી દઈએ નીચેની એક્સ અક્ષની સાથે, અને એને જોડી દઈએ આડી અને ઊભી રેખામાં, તો આપણને ત્રિકોણ અને લંબચોરસ બંને મળશે. અને આ બંને મળશે એટલે આપણે એનું મૂલ્ય શોધવાનું છે. તો એક એવો આકાર મળશે. આપણે ગણિતમાં આવા દાખલા ગણીએ છીએ. વિચિત્ર આકાર દોરેલો હોય અને પછી આપણને એવું કીધું હોય કે આનું ક્ષેત્રફળ તમે શોધી કાઢો. તો એ વિચિત્ર આકારમાં વચ્ચેથી આપણે લાઈન દોરી અને એને 2 ભાગમાં કે 3 ભાગમાં આવું વેચી દેતા હોઈએ છીએ. આવું એટલા માટે કરીએ છીએ કે એમાંથી કોઈ ત્રિકોણ બનશે, કોઈ ચોરસ બનશે, કોઈ લંબચોરસ બનશે. અને એવું જ બનાવવાની કોશિશ કરીએ આપણે કે જે આપણે જાણતા હોઈએ. એટલે અહીંયા આપણે 2 ભાગ એટલા માટે કર્યા કે એક ત્રિકોણ બને છે અને એક લંબચોરસ બને છે. અને આ ત્રિકોણ અને લંબચોરસ જે છે એ આપણે જાણીએ છીએ એના ક્ષેત્રફળના મૂલ્યોને. અને ક્ષેત્રફળના મૂલ્યોને જાણીએ છીએ એટલે આપણે આ ગ્રાફ ઉપરથી એના મૂલ્યોને શોધી શકીએ છીએ. અને ગ્રાફ ઉપર ખાલી નજર નાખવાથી એના મૂલ્યો મળે છે. અને નજર નાખવાથી એના જો મૂલ્યો મળતા હોય અને એમાંથી રેખીય પ્રયોગનું સૂત્ર આપણે સાબિત કરી શકતા હોય તો આપણું કરેલું સાર્થક ગણાશે. બરાબર. હવે એના પછીની સ્લાઇડ જોઈએ. એમાં એક સૂત્ર બાકી છે આપણે હજુ. અહીંયા આપણે છેલ્લું સૂત્ર જોયું વેગવાળું, ut પ્લસ 1/2 t કૌંસમાં v માઇનસ u. આને આપણે આગળ વધારીએ. એ જ સૂત્ર છે, ફરીથી ઉપર લખેલું છે ut વત્તા 1/2 t v માઇનસ u. એટલે ફરીથી આપણે 1/2 v માઇનસ યુને આપણા અગાઉના સમીકરણ મુજબ નીચે લખેલું છે 1 નંબર at બરાબર v માઇનસ યુ. એટલે v માઇનસ યુની જગ્યાએ આપણે at લખ્યો. તો 3 નંબરનું સમીકરણ જે આપણને મળ્યું છે એ આવું કંઈક છે કે s બરાબર ut પ્લસ 1/2 atનો વર્ગ. હવે આવું કેવી રીતે મળ્યું એ તમે જાણી ગયા હશો કે t તો હતો જ, v માઇનસ યુની જગ્યાએ આપણે at લખ્યું. એટલે a અને t 2 થયા એટલે આપણે વર્ગ લખ્યો. એટલે 3 નંબરનું જે સૂત્ર છે એ આપણે સાબિત કર્યું, રેખીય પ્રવેગી ગતિનું સૂત્ર. અને એને આપણે આલેખ દ્વારા સાબિત કર્યું. આલેખમાં જોઈને એના મૂલ્યો લખ્યા આપણે. બરાબર. એટલે આપણી પાસે 1 નંબરનું સૂત્ર પણ છે, 3 નંબરનું સૂત્ર પણ છે. એનાથી થોડાક આગળ જઈએ આપણે તો અંતરનું સૂત્ર આપણી પાસે છે સરેરાશ વેગ ગુણ્યા સમય. સરેરાશ વેગ માટેનું મૂલ્ય છે આપણી પાસે v પ્લસ યુ ભાગ્યા 2. એમાંથી આપણે vને કરતા બનાવીશું તો u પ્લસ at એ આપણું સૂત્ર છે જ ઓલરેડી. 2 નંબરનું સૂત્ર જે અગાઉ આપણે સાબિત કર્યું હતું એમાંથી એ 2 નંબરના સૂત્રમાંથી તમે ટીને કરતા બનાવો. 2 નંબરનું સૂત્ર જે તમને દેખાય છે જે આપણે અગાઉ સાબિત કર્યું છે v બરાબર u પ્લસ at. એમાંથી આપણે ટીને કરતા બનાવીએ છીએ તો u બરાબરની પેલી બાજુ જશે એટલે v માઇનસ u થશે, અને ટીના ગુણાકારમાં a છે એટલે a નીચે આવશે. એટલે આ રીતે આપણને ચોથું સમીકરણ મળે છે. એટલે આપણે સમય ટીનું આપણે ચોથું સમીકરણ પણ આ રીતે મેળવી શકતા હોઈએ છીએ. એના પછી આગળ જઈએ. v બરાબર u પ્લસ at આ બીજું સમીકરણ હતું આપણું. અને ચોથું સમીકરણ આપણે મેળવ્યું કે ટી બરાબર v માઇનસ યુ ભાગ્યા a. અંતર s એની અંદર આપણે આ બંને મૂલ્યોને મૂકીશું. અંતર s જે છે એમાં આ બંને મૂલ્યોને આપણે મૂકવાના છે v પ્લસ યુ ભાગ્યા 2 અને v માઇનસ યુ ભાગ્યા a. આ બંને મૂલ્યો આપણે અંતરના સૂત્રોમાં મૂકેલા છે. અને અંતરના સૂત્રોમાં મૂકવાથી આપણને ઉપર 2 સરખા કાઉન્સ મળે છે ગણિતના નિયમ મુજબ. એટલે આપણે આવું લખી શકીએ કે vનો વર્ગ ઓછા uનો વર્ગ, vનો વર્ગ ઓછા uનો વર્ગ ભાગ્યા 2a.
હવે આવું એક સૂત્ર મળ્યું આપણે, એટલે નીચે એને ગુણાકાર કરીએ છીએ, એસ સાથે 2a નો ગુણાકાર કરીએ તો 2as બરાબર v² - u². આપણા મૂલ્યાંકનમાં પણ એનું એક આલેખ હોય છે, એનું મૂલ્યાંકન પણ કરેલું છે. આવી રીતે આપણે 3 સૂત્રો મેળવી ચૂક્યા છીએ, જે આપણે જોઈ શકીએ છીએ. v બરાબર u + at અને s બરાબર ut વત્તા 1/2 at નો વર્ગ, 1/2 at નો વર્ગ. આ 3 નંબરનું સૂત્ર છે. અને 4 નંબરનું સૂત્ર, એના ઉપરથી આપણે 5 નંબરનું સૂત્ર બનાવ્યું. 2as બરાબર vનો વર્ગ વત્તા uનો વર્ગ, એ આપણું 5 નંબરનું સૂત્ર બન્યું છે. અને આ 5 નંબરનું સૂત્ર જે છે એના ઉપરથી આપણે કહી શકીએ કે આ અચળ પ્રવેગી ગતિના સમીકરણો છે. મૂલ્યાંકનમાં પણ આપણી પાસે આવા જ કેટલાક સૂત્રો છે, જેને આપણે જોઈએ છે હમણાં. પણ પહેલાં આપણે આ જે સમીકરણો જે છે એ સમીકરણોની થોડીક ચર્ચા કરીએ કે આપણો જે પ્રવેગ છે, એ પ્રવેગ જે છે એ પ્રવેગ ઉપરથી આપણે આવા સૂત્રો મેળવ્યા. અને એ સૂત્રો જે સૈદ્ધાંતિક અને પ્રાયોગિક બંને રીતે આપણે એક સમાન મેળવી શક્યા. અને એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે કોઈ પણ પદાર્થ કેવા પ્રકારની ગતિ કરે છે. અને અહીંયા આપણે 3 સૂત્રો મેળવ્યા છે, તો 3માંથી ગમે તે સૂત્રનો ઉપયોગ કરી અને આપણે જવાબ મેળવી શકતા હોઈએ છીએ. ઘણી વખત અગાઉ આપણે દાખલા ગણીશું ત્યારે એમાં પણ એવો પ્રશ્નો થશે કે આ સૂત્ર કેમ વાપર્યું. ત્યારે આપણે ગણવાના છે આગળ, અને ત્યારે આપણે એ પણ બતાવીશું કે આ સૂત્ર નહીં તો તમે બીજું સૂત્ર વાપરશો તો એમાં પણ તમને આ જ જવાબ મળશે. એટલા માટે આપણે કહીએ છીએ કે નિયમિત રેખીય ગતિના આ જે સમીકરણો જે છે એ સમીકરણોની ખૂબ જ જરૂર પડતી હોય છે. અને સમીકરણો જે છે એ મૂલ્યનું દર્શન કરે છે, એટલે કે કોઈ મૂલ્ય દર્શાવે છે અને એક્ઝેક્ટ વસ્તુ બતાવે છે કે આ પદાર્થ આ જગ્યાએ જ હશે. દાખલા તરીકે એક ઉદાહરણ લઈએ આપણે કે આપણું જે આર્મી સ્ટેશન હોય છે એમાં રડાર હોય છે. એ રડાર દ્વારા આપણે કોઈ પ્લેનને તોડી પાડવામાં આવે છે. તો એ રડાર દ્વારા પ્લેનને કેવી રીતે તોડી પાડવામાં આવે છે? માની લઈએ કે આપણા ભારત દેશની સરહદમાં કોઈ બીજા દેશનું પ્લેન આવે છે અને નીચેથી રડાર દ્વારા એ પ્લેનને ડિટેક્ટ કરવામાં આવે છે. તો કોમ્પ્યુટર ઉપર એનું એક સિમ્બોલ આવશે કે અહીંયા આ પ્લેન આ ગતિથી જઈ રહ્યું છે. અને આ ગતિથી જ્યારે આ પ્લેન જઈ રહ્યું છે ત્યારે એને આપણે અહીંથી નીચેથી તોડી પાડવું હોય તો આપણે તોડી પાડીએ છીએ. કેમ? કારણ કે આપણે એની ગતિ જાણીએ છીએ. અને એની જો બધી જ વસ્તુઓ, એટલે કે એના બધા જ મૂલ્યો જો આપણે જાણતા હોઈએ તો આપણે એનું સ્થાન પણ જાણી શકીએ છીએ. એટલે એનું સ્થાન અને ગતિ આ બંને જો આપણે જાણતા હોઈએ તો જ આપણે એનો નાશ કરી શકતા હોઈએ છીએ. અને એમાંનું એક ગતિ કે જેનું મૂલ્ય એ આપણે આજે સાબિત કર્યું. મિત્રો, આવી રીતે આ જે મૂલ્ય છે એ ઘણી વખત આપણને એમ થાય કે આવા મૂલ્યોની ક્યાં જરૂર પડે છે. એ જે પ્લેન છે એનું જો એક્ઝેક્ટલી આપણે સ્થાન નક્કી કરી શકતા હોઈએ તો એ સ્થાન ઉપરથી નીચેથી રડારથી તમે કોઈ ફાયરિંગ કરો અને એના દ્વારા એ પ્લેનને તોડી પાડવામાં આવે તો તમે વિચાર કરો કે 200 કે 250ની સ્પીડે જતું એ પાયલોટ પ્લેન નીચેથી એવી કઈ નિશાન લગાવ્યું કે એક્ઝેક્ટ એ સ્થાન પર ગયું અને એને તોડી પાડવામાં આવ્યું. તો આ મૂલ્ય દર્શાવે છે અને આ કિંમત દર્શાવે છે. તો આવી આપણે એક્ઝેક્ટ કિંમતો જ્યારે કોઈ વસ્તુની જાણતા હોઈએ ત્યારે આપણે એનું એક્ઝેક્ટ વર્ણન કરી શકીએ છીએ અને એક્ઝેક્ટ એનું નિર્દેશન કરી શકતા હોઈએ છીએ. અને એટલા માટે જ આવા મૂલ્યોની અને આવા સૂત્રોની જરૂર પડતી હોય છે. અને એટલા માટે જ આપણે કહીએ છીએ કે આપણી આસપાસની જે બધી ઘટનાઓ છે જેને આપણે પ્રવેગી ગતિ કહીએ છીએ, તો મોટાભાગની જે ગતિઓ હોય છે પ્રવેગી હોય છે, આપણે જાણીએ છીએ. તો આ પ્રવેગને જાણવો ખૂબ જરૂરી છે. અને આ પ્રવેગ જે છે એ વેગ અને ઝડપ ઉપરથી જ આવેલો છે. તો વેગ અને ઝડપ ઉપરથી આવે છે, ઝડપ ઉપરથી વેગ મળશે અને વેગ ઉપરથી આપણને પ્રવેગ મળશે. આપણે વાહનોમાં ટ્રાવેલ કરતા હોઈએ છીએ, તો વાહનોમાં ટ્રાવેલ કરીએ તો આપણા વાહનોનું જે ઓડોમીટર છે એ આપણને ઝડપ બતાવતું હોય છે. અને ગાડી જે છે એટલે આપણે કેટલા સ્પીડથી જાય છે એ આપણે જાણી શકતા હોઈએ છીએ. તો આવું એક વિડીયોમાં દર્શન કરીએ. આપણે એક વિડીયો નાનો એવો જોઈશું, 30 સેકન્ડનો વિડીયો છે કે જે વિડીયોની અંદર આપણે આવું એક મૂલ્યાંકન કરી શકીએ કે વાહન જાય છે તો એનું જે ઓડોમીટર છે એ શું દર્શાવે છે. બરાબર? તો આપણે એક વિડીયોનું અવલોકન કરીશું. અહીંયા એક કાર તમને જોવા મળે છે. એ કારની આપણે પ્રવેગી ગતિ જોવાની છે. આવું આપણે વ્યવહારમાં કરતા જ હોઈએ છીએ. વ્યવહારમાં આપણે આવું બધું જોતા જ હોઈએ છીએ.
આ જે કાર છે એની પ્રવેગી ગતિ માટે એનું આ ઓડોમીટર છે. એ ઓડોમીટરની બાજુમાં એક નાનું ઓડોમીટર છે કે જેમાં રેસ કરીએ એટલે એ પણ કંઈક દર્શાવતું હોય છે. પણ કાર જ્યારે ગતિ કરશે ત્યારે જ એનું ઓડોમીટર ચાલશે, એ પણ આપણે જાણીએ છીએ. તો આ કાર જે છે એ કારને થોડી વાર પછી આપણે ગતિ કરવાની સ્ટાર્ટ કરીએ એટલે કાર જ્યારે ગતિ કરશે ત્યારે એનું ઓડોમીટર ચાલુ થશે. હવે આ કારે ગતિ પોતાની શરૂ કરી. એના ઓડોમીટરનું અવલોકન કરીશું આપણે કે કારની અંદર ગતિ કેટલી છે. દાખલા તરીકે આ એનું ઓડોમીટર છે તો ધીરે ધીરે એની ગતિ વધે છે, તમે જોઈ શકો છો. 20, 40, 50, 60, પછી પાછી ફરીથી 40, ફરી પાછી વધે છે. કારની સ્પીડ એકદમ ઝડપ વધી ગઈ. 136, 151, 57, 171, 177, 194, 208, 220, 227. કોઈ હાઈ સ્પીડવાળી કાર હશે એવું માનીએ આપણે. 258, 263, 263 સુધી ગઈને ફરી પાછી એ કાર મૂળ જગ્યાએ પાછી આવે છે. તો આવી રીતે આપણે એવું કહી શકતા હોઈએ છીએ આ કાર જે છે એનું જે ઓડોમીટર આપણને બતાવ્યું, એ ઓડોમીટર જે છે એ આપણને શું દર્શાવે છે? એ ઓડોમીટર ઉપરથી આપણે એની પ્રવેગી ગતિ નક્કી કરી શકતા હોઈએ છીએ. એ ઝડપ દર્શાવે છે આપણને, અને ઝડપ જે દર્શાવે છે એ તમે નક્કી કરી શકો છો કે મારી કાર જે છે એ 80ની સ્પીડે જાય છે કે 120ની સ્પીડે જાય છે. તો એ સ્પીડ જે છે, આપણે જે શબ્દ સ્પીડ બોલીએ છીએ, સ્પીડ એ ઝડપ છે. એટલે આપણે મૂલ્યાંકનમાં પણ આવા કેટલાક પ્રશ્નો આવશે અને એ પ્રશ્નોનો આપણે જવાબ આપવાનો હોય છે, બરાબર. તો આવા આપણા સંસારમાં આપણી આસપાસ ઘણા બધા કેટલાય પ્રસંગો બનતા હોય છે. આવી રીતે એવું નથી હોતું કે કારમાં જ ઓડોમીટર હોય છે, બાઇકમાં પણ હોય છે. અને બાઇકનું જે ઓડોમીટર છે એ પણ આ જ મૂલ્ય બતાવશે. અને એની અંદર તમે એ પણ જોયું કે વધે છે અને ઘટે છે. એટલે એનો મતલબ એમ થયો કે જ્યાં વધઘટ શબ્દ આવશે અને એ વધઘટ આવશે ત્યાં આપણે પ્રવેગની જરૂર પડશે. એટલે એ જે છે એ પ્રવેગી ગતિ કરે છે, આપણે એવું એને કહી શકીશું. તો આ જે પ્રવેગી ગતિ જે છે એ આપણે એક પ્રેક્ટિકલ ઉદાહરણ દ્વારા જોયું છે. આવા 30-40 સેકન્ડના વિડીયો ઉપરથી આપણને ઘણું બધું કહી શકાય છે. હવે આ એક વિડીયો બતાવ્યો, એના ઉપરથી તમે કોઈ પ્રવૃત્તિ કરી શકો છો. તમે કોઈ પણ પ્રવૃત્તિ કરી શકો છો. દાખલા તરીકે એક એવી પ્રવૃત્તિ લાવીએ આપણે કે 5 વાગ્યા પછી છૂટીને આપણે સ્કૂલમાંથી ઘરે જઈએ છીએ. જુદા જુદા વિદ્યાર્થી જુદી જુદી રીતે જતા હશે. કોઈ સાયકલ લઈને જશે, કોઈ રિક્ષામાં ટ્રાવેલ કરતા હોય, કોઈ બસમાં ટ્રાવેલ કરતા હોય. તો જેટલા વિદ્યાર્થીઓથી શક્ય બને એટલા વિદ્યાર્થીઓ જે વાહનમાં ટ્રાવેલ કરતા હોય એના ઓડોમીટરના 5 અવલોકન લઈએ આપણે અને એનો ગ્રાફ દોરીએ. તો આપણે નક્કી કરી શકીશું કે ત્યાં રોડ ઉપર માઇલસ્ટોન પણ લખેલા હોય છે. તો આપણે નક્કી કરીએ કે ભાઈ 2 કિલોમીટર જે છે એ 2 કિલોમીટર જ્યારે ગતિ કરી ત્યારે મારા ઓડોમીટરનું સ્પીડ આટલી હતી, કે 50ની સ્પીડે મારી બસ જતી હતી. અને થોડી વાર પછી અથવા સમય સાથે તમે નક્કી કરી શકો છો. સમય સાથે એનું નક્કી કરી શકો છો કે ભાઈ 2 મિનિટે મેં અવલોકન કર્યું ત્યારે 40ની સ્પીડ હતી મારા ઓડોમીટરની. પછી મેં બીજી 2 મિનિટે 4 મિનિટે અવલોકન કર્યું ત્યારે 50ની હતી. પછી 6 મિનિટે મેં અવલોકન કર્યું ત્યારે કંઈક જુદું અવલોકન થયું. આવી રીતે તમે ખાલી ફક્ત ને ફક્ત 5 મૂલ્યો લઈ આવો. એના માટે કોકને પૂછીને લેશો તો પણ ચાલશે અથવા પ્રેક્ટિકલ કરીને લેશો તો પણ ચાલશે. પણ જેટલું પ્રેક્ટિકલ વર્ક હશે એટલું તમારે યાદ રાખવું નહીં પડે, જેને આપણે દ્રશ્ય શ્રાવ્ય કહીએ છીએ. મિત્રો, જ્યારે પિક્ચર જોઈને આવીએ ત્યારે એ પિક્ચરના સીન આપણને બહુ યાદ રહી જતા હોય છે. અને એની જે હિસ્ટ્રી હોય છે એ આપણે બધી જ વસ્તુ, જાણે કોઈ કહીએ કે આ જગ્યા અહીંયા બની તો બધું યાદ રહે છે, કારણ કે દ્રશ્ય શ્રાવ્ય છે, આપણે જોયું છે. એટલા માટે કહું છું કે પ્રવૃત્તિ જે છે એ આપણે જાતે કરવી પડે, અને પ્રવૃત્તિ આપણે કરીશું તો એ એક પ્રેક્ટિકલ થઈ જશે. અને એના ઉપરથી જ્યારે આપણે આલેખ દોરીશું ત્યારે એ આલેખ જે છે એ આપણો આલેખ એ આપણો પોતાનો અને પ્રેક્ટિકલ તરીકે એ આપણો પોતાનો આલેખ હશે ને આપણે એમાંથી બધું જ શીખી શકીશું. એટલા માટે કહીએ છીએ કે આવી પ્રવૃત્તિઓ આપણા આસપાસમાં ઘણી બધી હોય છે. હું મારા દરેક એપિસોડમાં એક પ્રવૃત્તિ આવી બતાવતો હોઉં છું. એટલે આવી પ્રવૃત્તિઓ આપણે કરીએ અને એ પ્રવૃત્તિને કાગળ અને પેનમાં નોટ કરીએ અને એના ઉપર લખી શકીએ છીએ કે આ તારીખની આ પ્રવૃત્તિ છે જે આપણું મૂલ્યાંકનમાં પણ કામ કરશે. અને આ તારીખની આ મારી પ્રવૃત્તિ છે એને આપણે સબમિટ કરી અને એ પણ આપણે એક રેકોર્ડ રાખી શકીશું. અને બધાના મૂલ્યો જુદા જુદા આવશે, બધાના આલેખ જુદા જુદા આવશે. તો
તો ટીચરને પણ સરળતા રહેશે અને ટીચર ફક્ત ને ફક્ત આલેખને જોઈને કહી શકશે કે તમારી ગતિ હતી એમાં આ તકલીફ છે. કોઈ બિંદુ આગું પાછું હોય તો તરત જ ખબર પડે, કારણ કે છેલ્લે 5 મૂલ્યો દરેકના લેવાના છે. આપણે કોઈ પણ પ્રવૃત્તિ કરીએ એના 5 મૂલ્યો યાદ રાખવાના. આ 5 મૂલ્યો જે છે એને પછી આપણે જોડવાના છે, અને આ જોડતી વખતે જો આપણે ફૂટપથથી એને જોડી શકીએ તો એ ગતિ આપણી રેખીય ગતિ હશે. તો આપણે એવું કહી શકીએ કે એ ગતિ એની રેખીય ગતિ છે, કારણ કે ફૂટપથથી એકબીજાની સાથે જોડાઈ જાય છે. પરંતુ એવું બને કે એક બિંદુ આગા પાછી છે, એક બિંદુ દૂર થઈ ગયું, તો આપણે એવું કહી શકીએ કે આ બિંદુ જે છે એ આની લાઇનમાં આવવું જોઈએ પણ આવ્યું નથી. એટલે કે બસ જે છે એ 60ની સ્પીડે જવી જોઈતી હતી પણ 70ની સ્પીડે જાય છે, અથવા એને અહીંયા 1 મિનિટ રોકાવું જોઈતું તો એની જગ્યાએ 3 મિનિટ રોકાઈ. આ બધી જ વસ્તુઓ જે છે એ આપણે નક્કી કરી શકતા હોઈએ છીએ. હવે છેલ્લે આપણે એક સ્લાઇડ બાકી છે જોઈએ, જે મૂલ્યાંકનની સ્લાઇડ છે કે ઝડપ અને વેગ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. ઝડપ અને વેગ એ આપણે અગાઉ પણ જોયું છે કે ઝડપ અને વેગ, ઝડપ અદિશ રાશિ છે, વેગ સદિશ રાશિ છે. ઝડપને દર્શાવવા માટે દિશાની જરૂર પડતી નથી અને વેગ માટે દિશાની જરૂર પડે છે. બીજો પ્રશ્ન છે, કઈ પરિસ્થિતિમાં વસ્તુના સરેરાશ વેગ અને સરેરાશ ઝડપના મૂલ્યો સમાન થાય છે? તો એવો કોઈ નિયમિત વેગ હોય, નિયમિત પરિસ્થિતિ હોય, અચળ ગતિ હોય, જેની અંદર વેગ અને ઝડપના મૂલ્યો આપણે સમાન સાબિત કરી શકીશું. ત્રીજો પ્રશ્ન છે, વાહનનું ઓડોમીટર શું દર્શાવે છે? એ આપણે હમણાં જ વિડીયો જોયો, એમાં આપણે જોઈ શકીએ છીએ કે વાહનનું જે ઓડોમીટર હતું એ શું દર્શાવતું હતું? એની ઝડપ, એની સ્પીડ દર્શાવે છે. એટલે આ જે ત્રીજો પ્રશ્ન હતો એ એનો જવાબ આપણને આપણા વિડીયોમાંથી મળે છે કે વાહનનું જે ઓડોમીટર છે એ કોઈ પણ પદાર્થ હોય, એટલે કે કોઈ પણ વાહન ગતિ કરતું હોય એની ઝડપ દર્શાવે છે. ચોથો પ્રશ્ન, જ્યારે કોઈ વસ્તુ નિયમિત ગતિ કરતી હોય ત્યારે તેનો ગતિપથ કેવો હોય છે? કોઈ પદાર્થ જ્યારે નિયમિત ગતિ કરતો હોય તો એને આપણે સૌથી પહેલાં આલેખમાં જોયો હતો આપણે એટલા માટે જ કહીએ છીએ, એક જ શબ્દ યાદ રાખવાનો કે આલેખમાં જે 5 બિંદુ દર્શાવવાની આપણે વાત ચાલે છે, એ 5 બિંદુ જો ફૂટપટ્ટી મૂકવાથી એક રેખામાં આવતા હોય તો સમજી લેવાનું કે આ બધા બિંદુઓ એટલે કે એક રેખામાં છે, એટલે રેખીય છે. બરાબર? એટલે એનો જવાબ રેખીય અથવા સુરેખ આપણને મળશે. ત્યારે તેનો ગતિપથ કેવો હશે? સુરેખ હશે. છેલ્લો છે 5મો પ્રશ્ન, જે દાખલા સ્વરૂપે છે, એક પ્રયોગ દરમિયાન અવકાશયાનમાંથી એક સિગ્નલને પૃથ્વી પર સ્ટેશન પર પહોંચતા 5 મિનિટ જેટલો સમય લાગે છે. એક સિગ્નલ છે, એને 5 મિનિટ જેટલો સમય લાગે છે, પણ પૃથ્વી પરના સ્ટેશનથી અવકાશયાનનું અંતર કેટલું હશે? હવે આ પણ આપણે શોધી શકીએ છીએ. સિગ્નલનો વેગ આપેલો છે, એ પ્રકાશના વેગ જેટલો હોય છે. પ્રકાશનો વેગ છે 3 × 10⁸ મીટર પર સેકન્ડ. આપણે અહીંયા શોધવાનું છે અંતર. આપણને વેગ આપેલો છે અને સમય આપેલો છે. હવે આપણે વેગનું સૂત્ર યાદ કરીએ, અંતર ભાગ્યા સમય. વેગનું સૂત્ર છે આપણી પાસે અંતર ભાગ્યા સમય. એટલે અંતર અહીંયા શોધવાનું છે, તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય થશે. તો 5 × 3 × 10⁸. 5 × 3 × 10⁸ આ આપણો જવાબ થશે. પણ 5 જે છે એ મિનિટમાં આપેલો છે અહીંયા, તો એને આપણે સેકન્ડમાં ફેરવવો પડશે. તો 5 મિનિટની સેકન્ડ કેટલી થશે? એને ગુણ્યા 60 કરવા પડશે. એટલે 6 × 5 = 30, એટલે કે 30 જે છે એને આપણે ગુણીશું 0 વડે, એટલે 300 સેકન્ડ આપણી થશે. તો 300 × 3 એટલે 900, 900 × 10⁸ મીટર પર સેકન્ડ આ આપણો જવાબ થશે. પરંતુ 900 × 10⁸ લખવાની જગ્યાએ આપણે ગણિતના નિયમ મુજબ 9 × 10⁻10 લખી શકીએ છીએ મીટર પર સેકન્ડ. તો આ એનો એક જવાબ થશે. તો આવી રીતે આપણે જે આ 5 દાખલા ગણ્યા, એ 5 દાખલા, જે 5મો દાખલો હતો એનો જે મૂલ્ય ગણ્યું આપણે, એ મૂલ્ય જે છે એ તમે આવું કોઈ પણ બીજી ઘટના લઈ અને આ ઘટના દ્વારા આપણે આવું મૂલ્યાંકન કરી શકતા હોઈએ છીએ. તો મિત્રો, આજના આ સેશનમાં આપણે રેખીય પ્રવેગી ગતિ એટલે કે નિયમિત રેખીય પ્રવેગી ગતિ એના જે મૂલ્યો શોધ્યા, એના જે સમીકરણો શોધ્યા અને એનો ક્યાં ક્યાં ઉપયોગ થાય છે એ પણ જોયું. તમે જોઈ શકો છો કે અવકાશયાનમાંથી એક સિગ્નલ ઉપરથી નીચે આવે છે અને સિગ્નલની ફ્રિકવન્સી કેટલી છે એના ઉપરથી આપણે અંતર પણ શોધી શકીએ છીએ. તો મિત્રો, એટલે જ કહીએ છીએ કે મંગળયાનનું અંતર કેટલું છે?
મંગળયાન ત્યાં શું કરે છે મંગળ ઉપર એ પણ આપણે નીચે બેઠા બેઠા બધું જ જાણી શકતા હોઈએ છીએ. તો મિત્રો, આ હતા આપણા રેખીય પ્રવેગી ગતિના સમીકરણો, અને આવા સમીકરણો ઉપરથી આપણે ઘણા બધા મૂલ્યો જાણી શકીએ છીએ. હવે આપણા આ સેશન પછી એક છેલ્લું સેશન બાકી છે, તો આ સેશન આપણે અહીંયા પૂરું કરીએ છીએ. ધન્યવાદ, આભાર.